જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો? મિત્રો, આપણે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ. ઘણા મિત્રોના મેસેજ આવેલા, ફોન આવેલા કે સર મિકેનિકલની કોઈ ભરતી આવે અથવા તો આઈટીઆઈ ફિટર પર ભરતી આવે તો એના માટે કોઈ ગાઈડન્સ આપો, અથવા તો એમાં કઈ ટાઈપના પ્રશ્નો આવે છે. તો એક મિકેનિકલ સિરીઝ ચાલુ કરો જેથી અમને થોડો આઈડિયા આવે. ઘણા દોસ્તોના મેસેજ કોલ આવેલા. તો મિત્રો, આપણે એક નવી શરૂઆત કરીએ છીએ, બેઝિક મિકેનિકલ એમસીક્યુ, જે મિકેનિકલ તેમજ આઈટીઆઈ ફિટરના જે તાલીમાર્થીઓ છે એમના માટે ખૂબ જ ઉપયોગી છે. આવનારી કોઈ પણ પરીક્ષા માટે, રેલવેની છે કે કોઈ પણ પરીક્ષા, ગુજરાત સરકારની જેમાં હમણાં જાહેરાત આવી છે, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મિકેનિક, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મોટર ટ્રાન્સપોર્ટ તેમજ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર ટૂંક સમયમાં ભરતી આવશે. એના માટે પછી જે પાણી પુરવઠામાં આસિસ્ટન્ટ એન્જિનિયર, જેમાં મિકેનિકલ માટેની ભરતી હોય છે, તો કોઈ પણ વર્ગ 3ની કોઈ પણ પરીક્ષા માટે, મિકેનિકલ માટે કઈ ટાઈપના પ્રશ્નો આવશે જે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે, તો તેના વિશે આપણે એક નવી શરૂઆત કરીએ છીએ. મેં પણ મિકેનિકલ જે છે ઘણી પરીક્ષાઓ આપેલી છે, જેમાં આરટીઓ છે, જીએસએસએલ, ઓએનજીસીમાં 2 વખત ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરાવેલું છે. ઇફકો પરીક્ષા પાસ કરેલી છે મિત્રો. એના પછી જે સ્ટેશન કંટ્રોલર, મેટ્રો, ગુજરાત મેટ્રો, એમાં પણ જે છે ડીવી કરાવેલું. તો ઘણી એવી મિકેનિકલની પરીક્ષાઓ પાસ કરી છે અને હાલ પણ સરકારી નોકરી કરી રહ્યો છું મિકેનિકલ બેઝ પર, બરાબર. તો જે મેં 50 પરીક્ષાઓ આપી, ઘણી પરીક્ષાનો અનુભવ થઈ ગયો છે. તો જે પરીક્ષામાં કઈ ટાઈપના પ્રશ્ન પૂછાશે, તો એના આધારે આપણે એક નવી શરૂઆત કરીએ છીએ, એક વિડીયો સિરીઝ ચાલુ કરીએ છીએ. જો તમે સાથ સપોર્ટ આપશો તો આપણે એ વિડીયો સિરીઝ ચાલુ રાખશું, નહીં તો પછી જો તમારે જરૂર ના હોય તો પછી આપણે નહીં બનાવીએ, બરાબર. જીએસઆરટીસી હેલ્પરમાં હમણાં જે પ્રમાણે જે ભરતી આવી, તો એ ભરતીમાં ઘણા મિત્રોનું સિલેક્શન થયું. જે આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા મિત્રો જે વિડીયો જોતા હતા અને પીડીએફ મટીરિયલ પણ ફ્રીમાં આપેલું તમામ, તો ઘણા મિત્રો મતલબ કે સરકારી નોકરી મેળવી સમગ્ર ગુજરાતે હમણાં જોયું. તો એ પ્રમાણે આપણે પણ મિકેનિકલ માટે કંઈક કરીએ, બરાબર. તો એ માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, એક નવી શરૂઆત. તો આવનારી જે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી કરીને ડિપ્લોમા મિકેનિકલ તેમજ આઈટીઆઈ ફિટરના સ્ટુડન્ટ માટે ઉપયોગી સાબિત થશે. તો ચાલો મિત્રો, થોડા જે નવા પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું. બેઝિક મિકેનિકલ એમસીક્યુ આવનારી દરેક પરીક્ષામાં ઉપયોગી. તો પ્રથમ નંબરનો પ્રશ્ન છે, કોર્નર તથા જોઈન્ટ પાસે મટીરિયલને કાટખૂણે તૈયાર કરવા માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે? આ પ્રશ્નો છે ચીજલના, આઈટીઆઈ માટે તેમજ ડિપ્લોમા માટે ઘણા ઉપયોગી છે. ચીજલ વિશે ઘણા પ્રશ્નો, 1-2 પ્રશ્નો આવે છે ફરજિયાત. તો ફ્લેટ એંગલ, ક્રોસ કટેજ ચીજલ, ફ્લેટ ચીજલ, ડાયમંડ ચીજલ, હાફ રાઉન્ડ ચીજલ. તો તેનો સાચો જવાબ છે ડાયમંડ ચીજલ. એનો ઉપયોગ કોર્નર તથા જોઈન્ટ પાસે મટીરિયલને કાટખૂણે તૈયાર કરવા માટે આ ચીજલનો ઉપયોગ થાય છે. એના પછી પ્રશ્ન છે, અમુક સ્ટ્રોક પછી નવી એક્સો ઢીલી પડી જવાનું કારણ શું છે? તો કે અમુક સ્ટ્રોક પછી જે નવી એક્સો છે તો એ ઢીલી પડી જવાનું કારણ શું છે? તો કે બ્લેડ ખેંચાઈ જવી, ખોટી પિચની બ્લેડ, 100 સેટની ખોટી પસંદગી, આપેલ તમામ. તો તેનો સાચો જવાબ છે બ્લેડ ખેંચાઈ જવી. તો એના લીધે શું થાય છે? એક્સો ઢીલી પડી જાય છે. ગેંગ ડ્રિલિંગ મશીન પર કયા ઓપરેશન કરવામાં આવે છે? ડ્રિલિંગ વિશે પણ પ્રશ્નો આવે છે, 2 થી 3 પ્રશ્નો હોય છે દરેક પરીક્ષામાં. ગેંગ ડ્રિલિંગ મશીન પર કયા ઓપરેશન કરવામાં આવે છે? તો આઇડલ ઓપરેશન, સતત મિલિંગ ઓપરેશન, ડ્રિલિંગના રિપીટેડ ઓપરેશન, ડ્રિલિંગનું ક્રમિક સંચાલન. તો તેનો સાચો જવાબ છે ડ્રિલિંગનું ક્રમિક સંચાલન, ઓપ્શન ડી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું, કટિંગ ચીજલ ઉપર ગામા
કયા એંગલને દર્શાવવામાં આવે છે? આ પણ પ્રશ્ન પૂછાય છે, ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે. કટિંગ ચીજલ ઉપર જે ગામા કયા એંગલને દર્શાવવામાં આવે છે? રેક એંગલ, વેજ એંગલ, કટિંગ એંગલ, ક્લિયરન્સ એંગલ? તો તેનો સાચો જવાબ છે રેક એંગલ. કયું માર્કિંગ મીડિયા ઝેરી હોય છે? વ્હાઇટ વોશ, પ્રશિયન બ્લુ, કોપર સલ્ફેટ, તમામ? તો તેનો સાચો જવાબ છે કોપર સલ્ફેટ. એના પછી ફિલર ગેજનો ઉપયોગ શું છે? આ પ્રશ્ન તો દરેક જે પેપર સેટર હોય છે એમના માટે મનપસંદનો પ્રશ્ન છે. કોઈ પણ તમે મિકેનિકલ, ઓટોમોબાઈલ, આઈટીઆઈ ફિટરની કોઈ પણ પરીક્ષા હોય, આ પ્રશ્ન વગર તો પેપર અધૂરું જ હોય છે. તમે કોઈ પણ પેપર ચેક કરી લેજો. ફિલર ગેજનો ઉપયોગ શું છે? તો પહોળાઈ તપાસવી, ઊંચાઈ તપાસવી, લંબાઈ તપાસવી, બે મેટિંગ પાર્ટ્સ વચ્ચેનો ગેપ તપાસવા માટે ફિલર ગેજનો ઉપયોગ થાય છે. તો બે મેટિંગ જે પાર્ટ્સ છે તો એના વચ્ચેનો જે ગેપ છે એ તપાસવા માટે ફિલર ગેજનો ઉપયોગ થાય છે. વર્નિયર બીવેલ પ્રોટેક્ટરના સ્ટોકનો એક અભિન્ન ભાગ કયો છે? ડિસ્ક, ડાયલ, બ્લેડ, મેઇન? તો તેનો સાચો જવાબ છે ડાયલ. તો મિત્રો આ ટાઈપના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. યુનિવર્સલ સ્ક્રાઇબિંગ ગેજનો કયો ભાગ સ્ક્રાઇબરને પકડવાનું કામ કરે છે? યુનિવર્સલ સ્ક્રાઇબિંગ ગેજનો કયો ભાગ સ્ક્રાઇબરને પકડવાનું કામ કરે છે? તો સ્નગ, ગાઈડ ફિન, રોકર આર્મ, એક પણ નહીં તો સ્નગ. એના પછી ધાતુના એ ગુણધર્મનું નામ જણાવો જેના કારણે તૂટ્યા વગર તાર ખેંચી શકાય. તો એ ધાતુનો કયો ગુણધર્મ છે જેના લીધે આપણે એને જે છે તૂટ્યા વગર આપણે એનાથી તાર ખેંચી શકાય છે? તો ડક્ટિલિટી, ટેનાસિટી, ઇલાસ્ટિસિટી, મેલિએબિલિટી? તો તેનો સાચો છે ડક્ટિલિટી. બરાબર. ચેઇન ડ્રિલિંગ પછી મટીરિયલને અલગ કરવા માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે? જે ચેઇન ડ્રિલિંગ પછી મટીરિયલને અલગ કરવા માટે કઈ ચીજલનો ઉપયોગ થાય છે? વેબ ચીજલ, ફ્લેટ ચીજલ, ક્રોસકટ ચીજલ, ડાયમંડ પોઈન્ટ ચીજલ? તો તેનો સાચો જવાબ છે વેબ ચીજલ. બરાબર. ટેપ ડ્રિલિંગ સાઇઝની ગણતરી કરવા માટેનું સૂત્ર ખાલી જગ્યા છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. મેજર ડાયામીટર -2 ઇન્ટુ ઊંડાઈ, મેજર ડાયામીટર +2 ઇન્ટુ ઊંડાઈ, મેજર ડાયામીટર 2 પ્લસ ઊંડાઈ, મેજર ડાયામીટર 2 પ્લસ ઊંડાઈ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. આ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે, અથવા તો આનો જે સૂત્ર પ્રમાણે તમને દાખલો પણ પૂછાય છે કે ટેપ ડ્રિલિંગ સાઇઝની ગણતરી કરવા માટેનું સૂત્ર કયું છે, અથવા તો તમને એ દાખલો આપે આના પ્રમાણે. બરાબર. મશીન સ્પિન્ડલ ઉપર ડ્રિલ ચકને કેવી રીતે પકડવામાં આવે છે? મશીન સ્પિન્ડલ ઉપર ડ્રિલ ચકને કેવી રીતે પકડવામાં આવે છે? આર્બર દ્વારા, સોકેટ દ્વારા, સ્લીવ દ્વારા, સ્પેશિયલ ક્લેમ્પ દ્વારા? તો તેનો સાચો જવાબ છે આર્બર દ્વારા. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ઘણી પરીક્ષામાં પૂછાયેલો છે. હેવી સ્ટ્રક્ચર વર્કમાં કયા રિવેટનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો થાય છે? પેન હેન્ડ રિવેટ, સ્નેપ હેડ રિવેટ, કાઉન્ટર શંક રિવેટ, કોનિકલ હેડ રિવેટ? તો તેનો સાચો જવાબ છે પેન હેડ રિવેટ. આ પણ ઘણી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. આપવામાં આવેલી ઊંડાઈ સુધી હોલને મોટો કરવાની પ્રક્રિયાનું નામ શું છે? રીમિંગ, સ્પોટ ફેસિંગ, કાઉન્ટર બોરિંગ, કાઉન્ટર સિંકિંગ? તો આપવામાં આવેલી ઊંડાઈ સુધી હોલને મોટો કરવાની પ્રક્રિયાનું જે છે એનું નામ છે કાઉન્ટર બોરિંગ. આ પરીક્ષામાં પૂછાયેલો છે. આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર 2019ની જે ભરતી હતી એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. એટલે કે કોઈ પણ પરીક્ષામાં આવા પ્રશ્નો મિત્રો પૂછાય છે તો આપણે એક નવી શરૂઆત પ્રમાણે ડેલીના બેઝ પર એક વિડીયો લાવશું, જેમાં 20-25 પ્રશ્નો ડેલી તમને કરાવીશું. જો તમને પસંદ આવે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, વિડીયોને લાઇક કરી દેજો અને બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ મિત્રોને લાભ મળે. કોઈ પણ પરીક્ષામાં તમને આ ટાઈપના પ્રશ્ન પૂછાશે અને એનું જે છે PDF પણ તમને મળી જશે. તો અમારી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન્ટ થઈ જજો, જેથી કરીને તમને PDF પણ તમને ફ્રીમાં મળી જાય. આપણી એક નવી શરૂઆત છે. સૌપ્રથમ આપણે GSRTC હેલ્પરમાં જે છે કોર્સ લોન્ચ કરેલો હતો ફ્રીમાં, મતલબ કે એના જે કોર્સ પ્રમાણે, જે સિલેબસ પ્રમાણે આપણે ફ્રીમાં કોર્સ દરેક જે સ્ટુડન્ટ છે એમને ફ્રીમાં આપેલો છે, મટીરિયલ પણ ફ્રીમાં આપેલો છે અને એના લીધે ઘણા મિત્રો જે છે સરકારી નોકરીમાં સિલેક્શન મેળવ્યું છે. 700+ વિદ્યાર્થીઓ
જે સરકારી નોકરી મેળવી છે, જેમાં 1600-1700 જેવી ભરતી હતી. એમાંથી 50% વિદ્યાર્થીઓ આપણી ચેનલમાંથી વિડીયો જોઈને સરકારી નોકરી મેળવી ફ્રીમાં. એ આપણા માટે ગૌરવ છે. તો એ પ્રમાણે મિત્રો આપણે કોઈ 1 રૂપિયો પૈસા ખર્ચવાનો નથી, ફ્રીમાં છે. પસંદ આવે તો શેર કરજો અને વિડીયાને લાઇક પણ કરતા રહેજો અને વધુમાં વધુ મિત્રોને શેર કરજો, જેથી કરીને ITI તેમજ મિકેનિકલના વિદ્યાર્થીઓને ઘણું કામ આવે. તો એ રીતે તમે પણ સાથ સપોર્ટ કરતા રહેજો. તો આપણે નવા વિડીયો બનાવતા રહીશું, જે આવનારી એક્ઝામમાં તમને 100% સફળતા અપાવશે. કારણ કે મારે અનુભવ છે. 50 પરીક્ષાઓ મેં આપેલી છે. 51મી પરીક્ષાએ મારું ફાઇનલ સિલેક્શન થયું. એટલે ઘણા વર્ષોનો અનુભવ છે કે પરીક્ષામાં કઈ ટાઈમના DV સુધી પહોંચેલા. ઘણી પરીક્ષાઓ DV સુધી કમ્પ્લીટ કરાવેલો, પણ પોઈન્ટ માટે અથવા તો થોડા માટે રહી ગયેલો. DV સુધી આપણે પહોંચેલા છે અને હાલ પણ હું સરકારી નોકરી કરી રહ્યો છું. તો એ પ્રમાણે દરેક મિત્રોને વધુમાં વધુ શેર કરજો. તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવતા રહીશું. અને જે રેલવે ગ્રુપ ડીમાં પણ જે ભરતી આવવાની છે ટૂંક સમયમાં 21 તારીખે એના ફોર્મ ભરાશે. તો એના માટેનો પણ આપણે વિડીયો ચાલુ કરેલા છે. તો એમાં પણ જોડાઈ જજો. તો આશા છે કે તમે વધુમાં વધુ બીજા મિત્રોને શેર કરશો.